હેલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ સ્નેહલ છે અને આપ સૌનું આ વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા છે ધોરણ 10 વિષય અંગ્રેજી ગુજરાતી માધ્યમ. પહેલું યુનિટ, એમાં આપણે વોકેબ્લરી એટલે કે શબ્દ ભંડોળ અને ગ્રામર એટલે કે વ્યાકરણની ચર્ચા કરીશું. સૌથી પહેલાં આપણે આજે જોઈશું વોકેબ્લરીમાં V1 અને V2. પણ એ જોઈએ એની પહેલાં એક સવાલ મારા મગજમાં આવે છે કે શું તમને લોકોને આ ગ્લોસરી પૂરેપૂરી આવડે છે? ગ્લોસરી એટલે કે શબ્દ ભંડોળ, શબ્દનો અર્થ, જેમાં તમને બધા જ અઘરા લાગતા શબ્દોના અહીંયા સામાન્ય શબ્દોના મિનિંગ આપેલા છે. તો જો તમે લોકોએ પાછળના દીપેશ સાહેબના વિડીયો જોયેલા હોય અને એમાં પૂરેપૂરી ખબર પડી ગઈ હોય તો આમાંનું 90% તમને આવડતું જ હશે. તેમ છતાં તમારી તૈયારી ના હોય તો હું તમને લોકોને એક સજેશન આપીશ કે સૌથી પહેલાં ગ્લોસરી તમને આવડવી જોઈએ. ખ્યાલ આવો. બીજી વસ્તુ, ગ્લોસરીમાં બી એવું લાગે કે આ શબ્દ મને ખબર નથી પડતો તો તમે ડિક્શનરીની હેલ્પ લેવાનું ચૂકતા નહીં. જેટલી તમે ડિક્શનરી વધારે ને વધારે યુઝ કરશો એટલું તમને શબ્દો આવડશે. જેટલા તમને શબ્દો વધારે આવડશે એટલું તમને ઇંગ્લિશમાં રસ ઊભો થશે અને તમને ઇંગ્લિશ વાંચવાની ઈચ્છા થશે. અને છેલ્લે તમારું ઇંગ્લિશ આ જ વસ્તુને લીધે શું થશે? પાવરફુલ. તો હવે આપણે સમય વધારે બગાડ્યા વગર શરૂ કરીશું. વોકેબ્લરી. સૌથી પહેલાં તમે કોઈ પણ એક્સરસાઇઝ કરતા હો તો પહેલી રિક્વાયરમેન્ટ છે કે એની ઇન્સ્ટ્રક્શન એટલે કે સૂચના ધ્યાનથી વાંચવી. આમાં શું કહે છે? V1, ઇન ધ ગ્રુપ ઓફ 4 words, 2 words આર આઈધર સિનોનિમ્સ ઓર એન્ટોનિમ્સ. શું કહે છે કે 4 શબ્દોનું એક ગ્રુપ આપેલું છે, સમૂહ આપેલું છે. એમાં 2 કાં તો સિનોનિમ્સ એટલે સમાનાર્થી અથવા એન્ટોનિમ્સ એટલે કે વિરોધાભાસી એટલે કે વિરુદ્ધાર્થી શબ્દો હશે. સર્કલ ધીઝ વર્ડ્સ, આ શબ્દોને સર્કલ કરો, એન્ડ ધેન સર્કલ એસ ઇફ દે આર સિનોનિમ્સ, એ ઇફ દે આર એન્ટોનિમ્સ. જો સમાનાર્થી હોય તો એસ ઉપર આપણે સર્કલ કરીશું ને વિરોધાર્થી હશે તો આપણે એ ઉપર સર્કલ કરીશું. તો હવે આપણે અહીંયા શરૂ કરીએ એક પછી એક. પહેલું આપ્યું છે ડેસ્ટિની, મેરિટ, પેનલ, ફેટ. હવે આ એક્સરસાઇઝ કરવા માટે તમને 4 શબ્દોના અર્થ ખબર હોવા જોઈએ. ડેસ્ટિની એટલે શું, મેરિટ એટલે શું, પેનલ એટલે શું ને ફેટ એટલે શું. જો તમને આમાંથી એક પણ શબ્દોનો અર્થ ખબર ના હોય ને તો તમે એક્સરસાઇઝ કરી જ ના શકો. એટલા માટે મેં તમને કીધું કે તમને લોકોને પહેલાં શું આવડવું જોઈએ? ગ્લોસરી આવડવું જોઈએ. ઓકે, આગળ વધીએ. ડેસ્ટિની એટલે તકદીર, કિસ્મત. મેરિટ એટલે ફાયદો. પેનલ એટલે ગ્રુપ ઓફ જજીસ, જે જજ હોય એનો સમૂહ. ને ફેટ એટલે તકદીર અથવા કિસ્મત. તો અહીંયા બે શબ્દો સરખા છે, ડેસ્ટિની અને ફેટ. એટલે આ શું થશે? સિનોનિમ્સ. ખ્યાલ આવો બધાને? આ જ રીતે આપણે 2 થી લઈને 9 સુધીની એક્સરસાઇઝ કરવાના છે. ઓકે, નેક્સ્ટ ઉપર આપણે જઈશું હવે. રૂરલ, અર્બન, માઇક્રો, સોશલ. બરાબર. રૂરલ એટલે શું? રૂરલ એટલે ગામડાને લગતું. અર્બન એટલે શહેરને લગતું. માઇક્રો એટલે નાનું. અને સોશિયલ એટલે સામાજિક. તો આપણે અહીંયા જોઈશું કે રૂરલ અને અર્બન આ બંને શું છે? એકબીજાના વિરોધાભાસી શબ્દો છે. એટલે અહીંયા શું આવશે? એ. ત્રીજું હવે આપણે જોઈશું. ત્રીજામાં આપણે જઈએ સ્ટર્ડી, વીકલી, સ્ટ્રોંગ અને બર્નિંગ. બરાબર. સ્ટર્ડી શબ્દનો મતલબ શું થાય? સ્ટર્ડી એટલે મજબૂત, વીકલી એટલે અઠવાડિક, સ્ટ્રોંગ એટલે મજબૂત અને બર્નિંગ એટલે સખત અથવા સળગતું, બેમાંથી એક. જે બી તમે કહી શકો, કેમ કે આમાં બર્નિંગના 2 મતલબ આપેલા છે, 2 મતલબ થાય છે. એટલે અહીંયા સ્ટર્ડી એટલે મજબૂત અને સ્ટ્રોંગ એટલે મજબૂત. એટલે અહીંયા સિનોનિમ્સ થયા. ચોથા ઉપર જઈશું. ડિઝાયર, ડિમાન્ડ, રીઝન અને વિશ. બરાબર. ડિઝાયર એટલે ઈચ્છા. તમે કારનું નામ પણ સાંભળ્યું હશે, મારુતિ સુઝુકી ડિઝાયર. તો જ્યારે બી તમે અંગ્રેજીનો અભ્યાસ કરતા હો ત્યારે તમારી આજુબાજુની વસ્તુઓ પર તમારે ધ્યાન રાખવું જરૂરી છે. ડિમાન્ડ એટલે માંગ, રીઝન એટલે કારણ અને વિશ એટલે ઈચ્છા. એટલે અહીંયા શું થયું? ડિઝાયર અને વિશ આ બંને શું થયા? સમાનાર્થી એટલે કે એસ. પાંચમા ઉપર જઈશું. ચીપ, સોલર, કોસ્ટલી, સ્કોર્ચિંગ. બરાબર. ચીપ એટલે સસ્તું, સોલર એટલે સૂર્યને લગતું,
કોસ્ટલી એટલે મોંઘું, અને સ્કોર્ચિંગ, સ્કોર્ચિંગ એટલે સખત બાળી નાખે તેવું ગરમ. એટલે અહીંયા શું થશે? ચીપ એટલે સસ્તું અને કોસ્ટલી એટલે મોંઘું, એટલે અહીંયા એન્ટોનિમ્સ આવશે. ઓકે, નેક્સ્ટ ઉપર આપણે જઈશું છઠ્ઠું. બેનિફિટ, ડિસએડવાન્ટેજ, બીકન, સ્પેસ. બરાબર. બેનિફિટ એટલે ફાયદો, ડિસએડવાન્ટેજ એટલે ગેરફાયદો, બીકન એટલે દીવાદાંડી, અને સ્પેસ એટલે જગ્યા. તો આમાંથી કયા બે શબ્દો આપણે યુઝ કરીશું? બેનિફિટ એટલે ફાયદો અને ડિસએડવાન્ટેજ એટલે ગેરફાયદો, એકબીજાના એન્ટોનિમ્સ એટલે કે ઓપોઝિટ થયા. ખ્યાલ આવે છે? સાતમું જોઈશું રિઝોલ્યુશન, ડિટર્મિનેશન, ડિસિઝન અને ક્રાફ્ટ. રિઝોલ્યુશન અને ડિટર્મિનેશન બંનેનો મતલબ સરખો થાય છે, મક્કમ હોવું. બરાબર. એટલે અહીંયા આ બંને શબ્દો શું થશે? સમાનાર્થી. ડિસિઝન એટલે નિર્ણય, અને ક્રાફ્ટ એટલે એક જાતની યોજના, ઘડી કાઢેલી યોજના. ક્રાફ્ટનો બીજો મતલબ બી થાય છે, પણ અહીંયા આપણે એની ચર્ચા નથી કરતા. આઠમું છે ક્યુરિયસ, બર્નિંગ, અફ્રેડ અને ઇનક્યુરિયસ. બરાબર. અહીંયા તો તમને જોતા જ ખબર પડી જશે, ક્યુરિયસ અને ઇનક્યુરિયસ એકબીજાના શું છે? એન્ટોનિમ્સ. પણ ક્યુરિયસ એટલે જિજ્ઞાસા વૃત્તિ, બર્નિંગ એટલે સખત સળગતું, અહીંયા પણ આપણે આવી ગયું. આગળ અફ્રેડ એટલે ગભરાવું, ઇનક્યુરિયસ એટલે જેને જિજ્ઞાસા વૃત્તિ ના હોય. બરાબર. એટલે જ્યારે બી તમે લોકો અંગ્રેજીનો અભ્યાસ કરતા હો ત્યારે તમારે એ પણ જોવું કે આગળ શબ્દો આવી ગયા છે કે નહીં, ને આગળ આવી ગયા છે તો મને એનો મિનિંગ, અર્થ ખબર છે કે નહીં, એ પણ ખાસ ધ્યાન રાખવું. ઓકે, જોઈશું નવમું. ઓપોર્ચ્યુનિટી, વિઝડમ, ચાન્સ અને નોલેજ. ઓપોર્ચ્યુનિટી એટલે તક, વિઝડમ એટલે સમજણ, ચાન્સ એટલે તક, અને નોલેજ એટલે જ્ઞાન હોવું. તો અહીંયા બે શબ્દો આપણને જોવા મળશે, ઓપોર્ચ્યુનિટી અને ચાન્સ. આ બંને શું છે? સરખા, સિનોનિમ્સ થશે. તો હું આશા રાખું છું કે V1માં તમને પૂરેપૂરી માહિતી મળી ગઈ હશે. શું એક્સરસાઇઝ છે એમાં આપણે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે, કયા બેઝિક શબ્દો છે આપણને આવડવા જોઈએ. 1 થી 9માં આપણે જે બધા શબ્દો જોયા એ બધા જ કેવા છે? બેઝિક શબ્દો 10મા ધોરણ માટે. એટલે બધા શબ્દોના અર્થ તમને આવડવા જોઈએ, પ્લસ વાક્યમાં એના કઈ રીતે ઉપયોગ કરવું એ પણ તમને ખબર હોવી જોઈએ. એના માટે એક એક્સરસાઇઝ તમારે કરવાની કે વાક્ય બનાવવાનું. દાખલા તરીકે કોઈ પણ અહીંયા એક શબ્દ લઈએ, અહીંયા એક આપણે શબ્દ લઈએ સોલર. બરાબર. તો સોલરનું વાક્ય તમે બનાવી શકતા હોય. શું થાય સોલરનું વાક્ય? આપણે એવું કહી શકીએ કે સોલર એનર્જી ઇઝ અ ચીપેસ્ટ સોર્સ ઓફ એનર્જી. બરાબર. તો આ રીતે તમે વાક્ય બી બનાવો, મગજમાં બનાવો અથવા લખો, તમને જે રીતનું અનુકૂળ આવે. ઓકે, આગળ જઈશું આપણે V2 ઉપર. ફિલ ઇન ધ ગેપ્સ વિથ ધ કરેક્ટ ફોર્મ ઓફ ધ વર્ડ ઇન બોલ્ડ પ્રિન્ટ. હવે આમાં કરવાનું શું છે? ઇન્સ્ટ્રક્શન એટલે કે સૂચના એ કહે છે કે આપણને એક શબ્દ આપેલો છે, જેમ કે સેમ્પલમાં બતાવ્યું છે આપણને ડિસાઇડ. એના ઉપરથી આપણે ખાલી જગ્યા ભરવાની છે. બરાબર. જેમ કે ડિસાઇડ કરવું, ડિસાઇડ એ શું છે? વર્બ એટલે કે ક્રિયાપદ. ડિસિઝન શું છે? ડિસિઝન નાઉન છે. ડિસિઝિવલી આ શું છે? એડવર્બ, એડીવી. અને ઇનડિસિસિવ, ડિસિસિવનું વિરોધી છે નાઉન. તો આપણને અહીંયા શબ્દો ખબર હોવા જોઈએ. હવે સવાલ એ થશે કે આ શબ્દો મને કઈ રીતે ખબર પડશે? તો આનો એક જ ઈલાજ છે, તમારે શું યુઝ કરતા રહેવાનું છે? ડિક્શનરી. જેટલી તમે ડિક્શનરી યુઝ કરશો એટલી તમને ઇન્ફોર્મેશન વધારે ને વધારે મળતી રહેશે. ચલો હવે એક્સરસાઇઝ ઉપર જઈશું. પહેલું શબ્દ આપેલો છે રિસાઇડ. રિસાઇડ એટલે રહેવું. અહીંયા રિસાઇડ એ વર્બ એટલે કે ક્રિયાપદ છે. મિસ્ટર પીજી પાઠક ઇઝ અ બ્લેન્ક ઓફ શાસ્ત્રીનગર એરિયા. બરાબર. એટલે આમાં શું થશે? રેસિડન્ટ. મિસ્ટર પીજી પાઠક ઇઝ અ રેસિડન્ટ ઓફ શાસ્ત્રીનગર એરિયા. બરાબર. ધ પોલીસ inquired of his blank in Delhi. આમાં શું આવશે? રેસિડન્સી. રેસિડન્સી. બરાબર. ધ પોલીસ inquired of his residency in Delhi. ઓકે, ત્રીજું. You can't have a ration card of this city if you are
blank of this city if you are non resident. બરાબર. એટલે ત્રીજું વાક્ય શું કહેવા માંગે છે? તમને રેશન કાર્ડ ના મળે જો તમે આ સિટીના નથી તો. બરાબર. બીજું જોઈશું સ્ટ્રોંગ. સ્ટ્રોંગ એટલે મજબૂત, સખત. સ્ટ્રોંગ અહીંયા એડજેક્ટિવ છે એટલે કે વિશેષણ. બરાબર. હવે આમાં જોવાનું છે આપણે. યુ મસ્ટ બ્લેન્ક યોર બોડી ટુ ફેસ સચ હાર્ડશિપ એઝ યુ આર ગોઈંગ ટુ જોઈન અવર આર્મી નેક્સ્ટ મંથ. હવે આમાં એક વસ્તુ યાદ રાખવાની કે જો તમારા વાક્યમાં મસ્ટ છે, આવા બધા શબ્દો આવે, વુડ, કુડ, શુડ, શેલ, એના પછી હંમેશા વર્બ આવે. વર્બ એટલે કે ક્રિયાપદ. તો સ્ટ્રોંગનું વર્બ શું થશે? સ્ટ્રેન્થન. યુ મસ્ટ સ્ટ્રેન્થન યોર બોડી. શું કહેવા માંગે? તમારે તમારી શરીરની રચનાને સખત બનાવવી પડશે. ટુ ફેસ સચ હાર્ડશિપ, આવી મુશ્કેલીઓનો સામનો કરવા. કેમ કે યુ આર ગોઈંગ ટુ જોઈન અવર આર્મી નેક્સ્ટ મંથ. તમે આવતા મહિને અમારી આર્મી જોઈન કરવા જઈ રહ્યા છો તો તમારે તમારું બોડી એટલે કે શરીર સખત બનાવવું પડશે. ઓકે. પછી બીજું છે ધ ઇનર બ્લેન્ક ઓફ અવર ફાધર ઓફ ધ નેશન ગાંધીજી મેડ ધ બ્રિટિશર્સ ક્વિટ ઇન્ડિયા. બરાબર. હવે આમાં આપણે નાઉનનો ઉપયોગ કરીશું. સ્ટ્રોંગનું નાઉન શું થશે? સ્ટ્રેન્થ. ધ ઇનર સ્ટ્રેન્થ ઓફ our father of the nation Gandhiji made the Britishers quit India. બરાબર. એના પછી જોઈશું ભીમ gave such a blank blow of his mace on Duryodhan's thigh that he was injured. બરાબર. such a strong, સખત, મજબૂત. બ્લો એટલે ફટકો, મેસ એટલે ગદા. ખ્યાલ આવે છે? એટલે જ્યારે બી તમે લોકો અંગ્રેજી વાંચતા હો, કોઈ પણ શબ્દ તમને ખબર ના પડે, તરત જ ડિક્શનરીની અંદર ચેક કરો. ઓકે. જોઈશું ત્રીજું કન્સ્ટ્રક્ટ કરવું. કન્સ્ટ્રક્ટ કરવું એટલે બાંધવું. કન્સ્ટ્રક્ટ અહીંયા વર્બ છે એટલે કે ક્રિયાપદ છે. પહેલી ખાલી જગ્યા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઇઝ વન ઓફ ધ બ્લેન્ક ઓફ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ અવર કન્ટ્રી. આપણું દેશનું જે બંધારણ ઘડ્યું હતું એમાં ઘણા બધા લોકોમાંના એક હતા બાબા સાહેબ આંબેડકર. એટલે આમાં શું થશે? કન્સ્ટ્રક્ટર્સ. બહુવચન થશે. ખાસ ધ્યાન રાખવું કેમ કે ઘણા બધા લોકોએ દેશનું બંધારણ ઘડ્યું અને એમાંના એક કોણ હતા? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. કન્સ્ટ્રક્ટર્સ આ છે નાઉન. ખ્યાલ આવે છે? એટલે જ્યારે બી તમે શબ્દ જુઓ તમારે ખાસ જોવાનું કે શબ્દ નાઉન છે, વર્બ છે, એડજેક્ટિવ છે, એડવર્બ છે, કન્જંક્શન છે, પ્રેપોઝિશન છે, ઇન્ટરજેક્શન છે કે શું છે. ખ્યાલ આવે? નેક્સ્ટ ઉપર જઈશું. સ્ટુડન્ટ શુડ બી ગિવન ખાલી જગ્યા અથવા બ્લેન્ક એજ્યુકેશન રાધર દેન થિયોરિટિકલ. વિદ્યાર્થીઓને કેવું જ્ઞાન આપવું જોઈએ? કન્સ્ટ્રક્ટિવ. કન્સ્ટ્રક્ટિવ શું છે? એડજેક્ટિવ. કન્સ્ટ્રક્ટિવ જ્ઞાન એટલે શું કે તમને ખાલી ઉપરથી ભણાવી દીધા એવું નહીં. તમને ડિટેલમાં બી જાણકારી આપવી જોઈએ, માહિતી આપવી જોઈએ. દાખલા તરીકે હું તમને સમજાવી રહ્યો છું કે આ શબ્દ નાઉન છે, આ વર્બ છે, આ એડજેક્ટિવ છે, એટલે તમને શું હું કન્સ્ટ્રક્ટિવ નોલેજ આપી રહ્યો છું. નહીં તો હું સીધા આન્સર બોલીને જતો રહું ને. બરાબર. ખ્યાલ આવે? બીજી વસ્તુ તમને જોડે જોડે એ પણ એડવાઇસ આપી રહ્યો છું કે જ્યારે તમને શબ્દો ના ખબર પડે ત્યારે શું કરવું. ખબર પડી? એટલે કન્સ્ટ્રક્ટિવ નોલેજ બહુ જ જરૂરી છે. કન્સ્ટ્રક્ટિવ એજ્યુકેશન બહુ જરૂરી છે થિયોરિટિકલ કરતાં. ઓકે. સી આપણે જોઈશું ધ બ્લેન્ક ઓફ ધ તાજમહેલ બિગન ઇન 1632 બાય શાહજહાં એટ આગ્રા. એનું બાંધકામ ચાલુ થયું. બાંધકામ એટલે કન્સ્ટ્રક્શન. કન્સ્ટ્રક્શન આ પણ શું છે? નાઉન.
The construction of the Taj Mahal began in 1632 by Shahjahan at Agra. ઓકે, હવે આપણે જઈશું ફોર્થ, પાવર. પાવર એ શું છે? નાઉન. Our government is trying its best to form women blank in every walk of life. Women empowerment. Empowerment. Women empowerment નાઉન છે આપણે. એટલે પાવર પણ નાઉન છે ને એમ્પાવરમેન્ટ આ પણ નાઉન છે. અવર ગવર્મેન્ટ ઇઝ ટ્રાઇંગ ઇટ્સ બેસ્ટ ફોર વિમેન empowerment in every walk of life. Okay. B. Don't you think that India needs some blank leaders like સરદાર પટેલ nowadays? તમને નથી લાગતું કે હવે સરદાર પટેલ જેવા શક્તિશાળી નેતાઓ આપણને જોઈએ? એટલે આના માટે આપણે શું કરીશું? પાવર ઉપરથી કયો શબ્દ બનશે? પાવરફુલ. પાવરફુલ એટલે કે શક્તિશાળીના શું છે? એડજેક્ટિવ. બરાબર. એડજેક્ટિવ હંમેશા યાદ રાખવાનું કે નાઉનની પહેલા આવે. અહીંયા લીડર શું છે? નાઉન. અને નાઉનની પહેલા શું આવ્યું? પાવરફુલ એડજેક્ટિવ. ઓકે. છેલ્લું, ધ ન્યૂ લો ઓફ આરટીઆઈ બ્લેન્ક અસ ટુ ગેટ એની ઇન્ફોર્મેશન. બરાબર. નવો આરટીઆઈનો એક નિયમ છે, આપણને શું કરે છે? કોઈ પણ સત્તા પાવર આપે છે કે કોઈ પણ ઇન્ફોર્મેશન આપણે લઈ શકીએ. એટલે અહીંયા શું થશે? એમ્પાવર્સ. એમ્પાવર્સ આ થયું વર્બ. બરાબર. ધ ન્યૂ લો ઓફ આરટીઆઈ એમ્પાવર્સ અસ ટુ ગેટ એની ઇન્ફોર્મેશન. ખ્યાલ આવે ને બધાને? તો આ રીતે અહીંયા આપણે V2 પણ પૂર્ણ કરીએ છીએ. આની નીચે કેટલીક એક્સરસાઇઝ આપી છે, આ તમારા લોકોએ કરવાની છે. દાખલા તરીકે ઇન્ફોર્મ. ઇન્ફોર્મ પરથી કયા કયા શબ્દો બની શકે? ઇન્ફોર્મ એ વર્બ છે, આના ઉપરથી બને છે ઇન્ફોર્મેટિવ. ઇન્ફોર્મેટિવ બની શકે છે. ઇન્ફોર્મેશન બની શકે છે. બરાબર. ઇન્ફોર્મેશન. ઇન્ફોર્મેશન નાઉન છે. ઇન્ફોર્મેટિવ એડજેક્ટિવ છે. બરાબર. મિસ ઇન્ફોર્મેશન બની શકે છે. દાખલા તરીકે આપણે લખવું હોય, તમારે થોડું ડિટેલમાં જવું છે તો મિસ ઇન્ફોર્મેશન, ખોટી માહિતી આપવી. રાઈટ. પછી ડાયરેક્ટ આપ્યું છે. ડાયરેક્ટ એ વર્બ છે, આના પરથી બને ડાયરેક્શન. બરાબર. ડાયરેક્શન નાઉન છે. પછી ડાયરેક્શનલ. ડાયરેક્શનલ આ પણ બની શકે છે. ડાયરેક્ટર. બરાબર. ડાયરેક્ટર. ડાયરેક્ટ પરથી ડાયરેક્ટર આ પણ શું છે? નાઉન છે. બરાબર. એ રીતે આપણને આપ્યું છે બ્યુટી. બ્યુટી એ વર્બ છે, આના પરથી શબ્દ બને બ્યુટીફુલ. તમને બધાને ખબર જ હશે. બ્યુટીફુલ એડજેક્ટિવ. બરાબર. બ્યુટીફાય. બ્યુટીફાય વર્બ. બરાબર. તો આ રીતે તમારે શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો લખતા રહેવું છે. બધાને જતા જતા સલાહ આપીશ કે જ્યારે બી શબ્દ ના ખબર પડે તો ખાસ કરીને તમારે લોકોએ ડિક્શનરીનો યુઝ કરો. બરાબર. તો આ સાથે હું વિદાય લઉં છું. આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું, નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી બાય એન્ડ ટેક કેર.